માન્યતીનું જ છે ને લેવામાં આવેલું. નીકળ્યા છે ને વિચાર આવ્યા છે. એકદા ધનરુધમ્ય વિચરન મૃગયાતને મૃગયાવને મૃગાન નું ગતઃ શ્રાંતઃ શુધિક તૃષોતિ નભૃષમ. એને તરસ લાગી છે અને રાજા નીકળ્યા છે. જરાસંઘ નો મુગટ પહેર્યો છે ને એટલે વિચારો પણ એવા આવવા માંડ્યા બધા. આવે એટલે આપણે અદલા બદલી કરીએ ને, બેનો કરે આજ તું મારી બંગડી પહેર લે ને આજ તું આ પહેરી લે. કોકનું પહેરવું નહીં. ક્યાંથી આવેલો આ માલ હોય આપણે થોડી ખબર છે. હે આપણે તો બધા નીતિવાળા છે, છતાંય આ તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક સંદેશ આપીએ કે બદલા બદલી બહુ થાય. આજે તું મારી સાડી પહેર લેજે, આજે હું આમ. ચપ્પલની બદલા બદલી નથી થતી ને, આમાં તો એ થાય. હે પણ ખરેખર આ અર્થની અંદરમાં કોઈના વસ્ત્ર ન પહેરાયો. આ બહુ સત્ય છે. કોઈને વસ્ત્ર આપવા છે તો ધોઈને પછી આપવાના છે. બતાવ્યું છે આમાં. ગમે એના કંઈ હાલો પહેરીને હાઈલા આવે ગિરિરાજ ધરણ કી જય. આજે ગિરિરાજજીએ જવું છે ને આજે આપણે બરસાના જવું છે ને ચાલો અદલા બદલી કરી લઈએ, એમ નહીં. શક્ય હોય ત્યાં સુધી હે એકબીજાના દાગીના પણ ન પહેરાય. હવે તો બધા પહેરે છે. પહેરજો, મારે બહુ ના ન પડાય ને બીજી કથામાં પાછા કોઈ આવ્યો નહીં. અને પરીક્ષિત મહારાજ નીકળ્યા છે અને મરેલો સાપ જે છે ને શમીક ઋષિના ગળામાં નાખ્યો છે. તરસ લાગી છે, આવ્યા છે, ઋષિને જોયા પણ ઋષિ તો પોતાની સમાધિમાં છે. અને આ બાજુ શૃંગી ઋષિને કોઈએ સમાચાર આપીએ તારા પિતાના ગળામાં કોઈએ મરેલો સાપ નાખ્યો છે. અને ત્યારે શૃંગી ઋષિએ હાથમાં અંજલિ લીધી અને બોલ્યા છે, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની. જે રાજાએ મારા પિતાના ગળામાં આ મરેલો સાપ નાખ્યો છે એનું આજેથી 7મા દિવસે તક્ષક નાગના કર્ણવાથી મૃત્યુ દંશ થશે. તક્ષક નાગના દંશથી મૃત્યુ થશે. અને એના પિતા જાગ્યા છે અને કીધું કે બેટા આવી સજા કોઈને અપાય? જોયું તું કોણ હતું એ? સમાધિમાં રાજાએ ઋષિએ જોયું તો ખબર પડી, ઓહો આ તો ચક્રવર્તી પરીક્ષિત મહારાજ છે. દુઃખ થયું કે કોને સજા અપાઈ ગઈ છે. ત્યારે કીધું શૃંગી ઋષિને કે બેટા એને રાજાને તો ખબર પણ નથી, સંદેશો અપાવો. ત્યારે ઋષિ બાળકો આવે છે ને ઋષિ બાળકો આવતાની સાથે કહે છે કે તમને શૃંગી ઋષિનો શ્રાપ છે, 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી તમારું મૃત્યુ થશે. રાજાને પણ પસ્તાવો થયો છે અને બસ એ જન્મે જઈને ગાદી સોંપી દીધી અને નીકળી ગયા છે. આવ્યા છે ગંગાના કિનારે. ગંગાના કિનારા પર આવી અને બેઠા છે. અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો. મોટી મોટી જટાઓ વાળા સુખદેવજીની રાહ જોવાઈ રહી છે. અને એ જ સમયે ઘણા બધા ઋષિ મુનિઓ, હજારો ઋષિ મુનિઓ ગંગાજીના કિનારે પરીક્ષિત આવે એની પહેલા આવીને બેઠેલા છે. એને ખબર હતી કે પરીક્ષિત મહારાજ કથા સાંભળવા આવવાના છે અને સુખદેવજી વક્તા બનવાના છે. બધાએ કહ્યું કે પ્રશ્ન કર્યો છે રાજાએ કે મારું 7મા દિવસે મૃત્યુ છે, મારે શું કરવું જોઈએ? કોઈ જવાબ નથી આપી શક્યો શ્રોતાજનો. અને એટલામાં
લાંબી લાંબી જટાઓ, દિગંબર અવસ્થા છે, અને બાળકો એને ધૂળ ઉડાડે છે. ભાગવતજી એમ કહે છે, બાળકો એને ધૂળ ઉડાડે છે. પરીક્ષિત મહારાજ આવી રહ્યા છે. આવી અને પલોઠી વાળીને બેસી ગયા. બેસી જ ગયા આવીને, અને એની સાથે આ પ્રથમ સ્કંદને વિરામ આપીએ, બીજા સ્કંદમાં પ્રવેશ કરીએ. એક જ મિનિટ માટે હરિનામ લઈએ. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, હે પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, માળા છે ડોકમાં ને અંતરના ચોકમાં, 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 એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, એ હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને ઝુકાય નહીં, એ નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં, વિસરાય નહીં હો માળા છે ડોકમાં, એ મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુ મહારાજ પધાર્યા છે. સુખદેવજી મહારાજ, જય જયકાર થયો છે. બોલો સુખદેવજી મહારાજ.